કરીએ આપણે જૂનાગઢની, તો જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ જૂનાગઢ ભારતી આશ્રમના વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા પદ પર તેમના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુની નિમણૂક કરવામાં આવી છે। નાસિક ખાતે જૂના અખાડાના સાધુ સંતો અને પદાધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચાદર ઓઢાડી નિયુક્તિ કરવામાં આવી છે। તો જૂનાગઢના ધાર્મિક અને સંત સમાજ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂના અખાડાના નવ અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢના ભારતી આશ્રમના વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા પદ પર તેમના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુને જવાબદારી સોંપવામાં આવી છે। નાસિક ખાતે યોજાયેલી જૂના અખાડાના સાધુ સંતો અને પદાધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચાદર ઓઢાડી તેમની નિમણૂક કરવામાં આવી હતી। જૂનાગઢના ધાર્મિક અને સંત સમાજ માટે આ એક મહત્વના સમાચાર। જૂના અખાડાના નવ અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢના ભારતી આશ્રમના વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા પદ પર તેમના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુને જવાબદારી સોંપવામાં આવી છે। તો આ તરફ આપણે વધુ માહિતી માટે સીધા સંપર્ક કરીએ અમારા સંવાદદાતા ભાવિક જોશી સાથે। જી ભાવિકજી, સૌથી પહેલા તો જણાવો કે હરિહરાનંદ ભારતી બાપુની નિમણૂક કઈ પ્રક્રિયા હેઠળ અને કયા સંજોગોમાં કરવામાં આવી છે? જી ચોક્કસ જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, જૂના અખાડાના જે અધ્યક્ષની જે સ્થાન હતું તે ઘણા સમયથી ખાલી રહેલું હતું। ગત શિવરાત્રીના મેળા દરમિયાન પણ જે સ્થાનિકા અને મહામંડલેશ્વરો જે હતા તેના દ્વારા અખાડાનું સંચાલન કરવામાં આવ્યું હતું। ત્યારે ઘણા સમયથી સાધુ સંતોની પણ એવી માગણી હતી કે હવે કાયમી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે। ત્યારે નાસિક ખાતે જે સાધુ સંતોની બેઠક મળેલી હતી તે બેઠકની અંદર જે સાધુ સંતોની પરંપરા હોય તે પરંપરા પ્રમાણે તે હરિહરાનંદ ભારતી બાપુ છે તેની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવે છે, જેથી કરી હવે આવનારા સમયની અંદર જે ભવનાથ વિસ્તારના તમામ જે પ્રસંગો હોય છે, જે ધાર્મિક ઉત્સવો હોય છે તેમાં અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુ છે તે પોતે પ્રતિનિધિત્વ કરશે અધ્યક્ષ તરીકેનું, અને સંતોની જે મૂળ પરંપરાઓ છે તે જળવાઈ રહે તે માટે હવે જે સંતોમાં અનેક પ્રશ્નો હતા તે પણ હવે ક્યાંક ને ક્યાંક પૂરા થયા છે। જે સંતોની પરંપરા પ્રમાણે જે નીતિ નિયમો પ્રમાણે તેની ચાદર વિધિ કરવાની હોય તે ચાદર વિધિ કરીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। જી ભાવિકજી, વિશ્વંભર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આ પદ કેટલા સમયથી ખાલી હતું અને હરિહરાનંદ ભારતી બાપુની પસંદગી પાછળ શું કારણો રહ્યા? ચોક્કસથી જે રીતે વિશ્વંભર ભારતી બાપુ છે તે 4 વર્ષ પૂર્વે ડેવલપ પામ્યા હતા। ત્યારબાદ મહામંડલેશ્વર તરીકે જૂના અખાડાની અંદર જે છે તે હરિહરાનંદ ભારતી બાપુ સીધા વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય હોય, ત્યારે સંતોની જે પરંપરા રહેલી છે તે પરંપરા પ્રમાણે જે મહામંડલેશ્વર કે જે કોઈ હોય છે એની જે નીતિ નિયમો હોય છે એ નીતિ નિયમોને ધ્યાન રાખીને સર્વાનુમતે જે છે તે હરિહરાનંદ ભારતી બાપુની આજે અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, કારણ કે ગુરુ પરંપરા જે હોય છે એટલે આમાં મુખ્ય ધ્યાને લેવામાં આવતી હોય છે। જી હરિહરાનંદ ભારતી બાપુને મળેલી આ નવી જવાબદારી બાદ જૂના અખાડા અને ભારતી આશ્રમ માટે તેમની પ્રાથમિકતાઓ શું રહેશે? જી, હવે જે રીતે જૂના અખાડાની પ્રાથમિકતા છે તે હવે જૂનાગઢની અંદર મુખ્ય 3 અખાડાઓ રહેલા છે। અગ્નિ અખાડો, આવાહન અખાડો અને જૂના અખાડો। જૂના અખાડો જે છે તે શિવરાત્રીનો મેળો હોય છે, પરિક્રમા હોય, પ્રતિનિધિત્વ કરતો હોય છે। ત્યારે હવે જૂના અખાડાની જે છે તે જવાબદારીઓ ખૂબ વધી જાય છે। આવનારા સમયની અંદર તમામ જે મોટા ઉત્સવો હશે તેની અંદર એની પરંપરા પ્રમાણે જે પાલખી પેલી નીકળતી હોય કે પ્રથમ પૂજા જે હોય છે
તેનો અધિકાર એની જે વૈદિક પરંપરા છે તે હવે પરંપરા જાળવવામાં ભારતીય આશ્રમ પ્રતિનિધિત્વ કરશે અને સાધુ સંતોની તમામ પરંપરાઓ છે તેમાં અગ્રસ્થાને જૂનો અખાડો રહેશે. જી, શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને ચાદર વિધિ દરમિયાન કેવો ધાર્મિક માહોલ જોવા મળ્યો? જી, શાસ્ત્રોક્ત વિધિ અને ચાદર વિધિ જે થઈ છે તે નાસિક ખાતે થઈ હોય. હાલ ત્યાંથી આપણને માત્ર ચાદર વિધિના વિડીયો પ્રાપ્ત થયા છે, પરંતુ સંતોમાં એક પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂના અખાડાના જે સંતો છે તેની અંદર હવે એક નવા અધ્યક્ષ મળવાને કારણે હવે જે અખાડાના અમુક પ્રશ્નો હતા તેને પણ વાંચા પડશે તેવું પણ સંતો દ્વારા હાલ ગણગણાટ જોવા મળી રહ્યો છે. જોકે હરિહરાનંદ ભારતી બાપુ કે જૂના અખાડાના કોઈ સાધુ સાથે હજી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આ જે વિડીયો છે તે સેવક ગણોમાંથી આપણને પ્રાપ્ત થયો છે અને સમાચારો પ્રાપ્ત થયા છે. જ્યારે આપણે આ સમાચારની વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ નાસિક ખાતેથી વિડીયો આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ.